વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 365 મેં આજે 100 આજે સેન્ચુરી મારી દીધી છે આપણે. અને આજે 100 નંબરનો વ્લોગ છે. અને અત્યારે તો મેં ગયો જ નતો બરાબર. અને વાગી ગયા હતા સાંજના 5:30 પોણા 6 વાગી ગયા હતા. અને હમણાં જો નહીં ફ્રેશ થયો કારણ કે આખો દિવસ સૂઈ રહ્યો હતો. કારણ કે તમને ખબર છે કે આપણે ઘરે હોય ને એટલે આખો દિવસ સૂઈ રહીએ. મતલબ હા, અઠવાડિયામાં એક દિવસ ઘરે હોય ને એટલે આરામ કરી લેવો જરૂરી છે. બાકી હાડકા આરામ થઈ જાય, મતલબ આરામ ના થઈ જાય, મતલબમાં તૂટી ફૂટી જાય એવું થાય ને. મતલબ સમજે કંઈક સમજી જાઓ બરાબર. અને અત્યારે હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને હવે જઉં છું થોડા દાઢી સેટ કરવાની છે. બાલ કપાઈ જેવા લાગે છે કે નહીં લાગતા કમેન્ટ કરીને બતાવજો. કારણ કે વાળ તો નથી કપાવવાનો, મેં ખાલી દાઢી એકલી સેટ કરાવી દઉં, ખાલી સેફ હલાવી દઉં. પછી જવાનું છે મારે મારી સાસુની સાસરીમાં જવાનું છે. તો હવે દાઢી સેટ કરી પછી, કારણ કે જમાઈ જાય એટલે થોડા આરામથી જવાનું, હેન્ડસમ થઈને જવું પડે. એવું તો કંઈ છે નહીં બરાબર. બટ મતલબ સારું લાગે, એવું ખરાબ લાગે એવું કરવાનું નહીં. થોડીક દાઢી બાળી સેટ કરી દીધું સારું લાગે બરાબર. એમાં ઘણો ટાઈમ થઈ ગયો તો આપણે દાઢી વાસ કરાવી હતા. વાળ થોડાક સેટ કરેલો એ ઈચ્છા છે. બટ ત્યાં જઈ અને ડિસાઈડ કરું કે વાળ બી સેટ કરાવો કે દાઢી એટલી સેટ કરાવી બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આજે કંઈક જવાનું છે તો તમને બી બતાવીશ, મજા આવશે. આપણા વાળ તો કપાય નહીં, કારણ કે આ તો નહીં વાળન ઘરે મતલબ દુકાને. તો હું એવો ને એવો પાછો આવી ગયો છું. અને હવે એવો ને એવો જ સાસરીમાં જઈશ તો શું કરીશ, એવા ને એવા જવું પડશે બરાબર. તો આપણું એક્ટિવા અહીંયા કંઈ મૂકી દીધું છે ને આપણું લઈને જવાનું છે બાઇક. આપણું બ્લેક પેન્થર લઈને જવાનું છે. તો મિત્રો ચલો આગળ મળીએ. ફાઇનલી મિત્રો મેં તૈયાર થઈ ગયો છું અને હવે નીકળું છું અમીરપરા જવા માટે મારા સાસરીમાં. અને મારા છાયાબેન અને મારા મિસ તૈયાર થઈ ગયા છે. મારા મિસિસ તો જો હાય 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 પોતાના ઘરે જવાનું એટલે મજા આવી જાય બરાબર. તો હવે બસ આજના વ્લોગમાં બસ આટલું જ છે. મળીશું એક નવા વ્લોગ સાથે. અમે જઈએ છીએ હવે કરા બરાબર. તેલ ટિકટ જવા ત્યાં લાગે.